ભાઈઓ કેવું છે મજામાં ને? તો ભાવનગરમાં એક શો થવાનો છે, ડ્રોન શો. તો એના માટે આપણે જઈ રહ્યા છીએ ગાડીમાં. તમે જોઈ શકો છો ચાવી. ડ્રોન શો થઈ રહ્યો છે, બહુ મોટો લાઇટ ડ્રોન શો. તો એમાં તમને જોડાવા માટે મારો વિડીયો એકદમ એન્ડ સુધી જોજો, બહુ મજા આવશે. આ ડ્રોન શો એકદમ જોરદાર છે. હવામાં છે ને બહુ 330 ડ્રોન હવામાં લાઇટમાં જે શો થાય છે ને એ થવાનો છે. તમે વિડીયોને એન્ડ સુધી જુઓ, મજા આવશે આ બ્લોગમાં. આપણે આવી ગયા સોનગઢ, ભાવનગરમાં આવ્યું છે. ત્યાં જૈન લોકોનું છે ને બહુ મોટું જ ફેસ્ટિવલ થઈ રહ્યું છે. એ લોકોનું મંદિર એક બની રહ્યું છે. તો ત્યાં એમના મંદિરના ઉદ્ઘાટનમાં એ લોકો ડ્રોન શો કરવા માંગે છે, લાઇટ ડ્રોન શો. મેં તમને આગળના વિડીયો ક્લિપમાં બતાવ્યું હતું કે જે રીતે ડ્રોન્સથી અમે ગઈ વખતે જે સારંગપુર હનુમાન દાદાના મંદિરે કર્યું હતું એ રીતનું નથી, પણ થોડુંક અલગ છે. આ જે ડ્રોન્સ આવે લાઇટ્સવાળા, એ હવામાં જઈને તમને જે ડ્રોન શો બતાવે એઝ અ સ્ક્રીન તરીકે લાઇટ્સથી, તો એ તમને 3D ટાઈપ લાગે. તો એ ડ્રોન શો કરવા જઈ રહ્યા છીએ અમે ભાવનગર સોનગઢમાં. કાલે થઈ છે 18 એપ્રિલ. તો અમે 18 એપ્રિલે ભાવનગરમાં સોનગઢમાં ડ્રોન શો કરવાના છીએ. તો બહુ મજા આવશે. એકચ્યુઅલી 18 તારીખ કાલે જ છે, તો કાલે ફાઇનલ ડેટ છે. તો જોડાઈ રહો, હું તમને વિડીયોમાં આગળ બધું બતાવીશ કે કઈ રીતે અમે ડ્રોન શો કરીએ, કઈ રીતે એની પ્રિપરેશન થાય છે બધી. તો ગાઈઝ હમણાં આપણે જમીને બહાર નીકળ્યા છીએ. એકચ્યુઅલી આપણે રૂમમાં તો હતું જ ઉપર, પણ આપણે નીચે એના જે રેસ્ટોરન્ટ છે એમાં જઈને જમી લીધું. તમને બતાવું કે શું નામ છે હોટલનું. હોટલ નંદિની. એની બાજુમાં જ છે પેટ્રોલ પંપ ને ઓલી રહી અમારી ગાડી ખૂણામાં. અહીંયાનો એકવાર વ્યૂ જોશો ને તો તમને ખરેખર બહુ મજા આવશે શાંતિથી બેસવાની. અહીંયા જમીને અમે લોકો કેનના બેઠા જ છીએ. જો હિંચકો છે, આ બગીચો છે, શાંતિથી એકદમ મસ્ત વાતાવરણમાં અમે લોકો બેઠેલા. તો હવે કંઈ નહીં, રૂમમાં જઈએ છીએ. રૂમમાં જઈને હવે ડાયરેક્ટ સૂઈ જ જવાનું છે, કેમ કે કાલે અમારે સવારે ઉઠીને જવાનું છે જે જગ્યાએ અમારે ડ્રોન ફ્લાય કરવાના છે એ જગ્યાએ. તો ત્યાં જઈને ફરી હું તમને લોકોને છે ને ત્યાં કનેક્ટ કરીશ. ત્યાં તમને ત્યાંનો વ્યૂ બતાવીશ. પહેલાં આપણે જે સાઇટ છે એ જોઈ લઈશું. તો ગાઈઝ આપણે ઉઠી ગયા, અત્યારે અરાઉન્ડ 9 વાગ્યા છે. અને તમે જોઈ શકો છો કે આપણે જો ઉઠી બાલ્કનીમાં આજે મસ્ત વ્યૂ છે સવારમાં. તો હવે આપણે રેડી થઈને થોડીક વાર લાગશે રેડી થતાં, અને રેડી થઈને આપણે ડાયરેક્ટ જઈશું હવે જૈન મંદિર છે ને એમનું, મુનિ ભગવાનનું મંદિર છે આ જૈન લોકોનું, તો ત્યાં છે. તો આપણે ત્યાં ડ્રોન શો તમને ખબર છે કે કરવાનો છે, તો એના માટે જઈશું. હમણાં 1.5-2 કલાકમાં આપણું આખું ટીમ આવે છે ત્યાં અમદાવાદથી. તો ત્યાં જઈને પછી ફરીથી તમને કનેક્ટ કરીશ, અને ત્યાં જે જે શોર્ટ થશે વિડીયો ડ્રોનના એ બધા બતાવીશ તમને. ત્યાં સુધી બન્યા રહો વિડીયોમાં, તમને ખરેખર બહુ મજા આવશે બ્લોગમાં. તો આપણે પહોંચી ગયા આ મંદિરે. ધારો કે અમારો છે ટેક ઓફ ને લેન્ડિંગનો જે એરિયા છે, એ છે જે મૂર્તિને જે છે મેઇન વસ્તુ એ એરિયો. તો એકચ્યુઅલી અહીંયા બહુ મોટો ઇવેન્ટ થવાનો છે. ગાઈઝ તમે જુઓ કે અમારા ડ્રોનનું જે છોટા હાથી છે ભરીને આવી ગયા છે અમદાવાદથી. જો આમાં જે 330 ડ્રોન્સ, આવા ડ્રોન આવશે. નીચે લાઇટ્સ લગાવેલી હોય, આનાથી જ બધું જે 3D શો છે એ થવાનું છે. તમે જોઈ શકો છો કેટલા બધા ડ્રોન્સ છે અહીંયા. કઈ બાજુથી પકડવાનું છે? આ નંબર વાઇડ છે. બસ હવે અહીંયા થોડીક જ વારમાં સેટઅપ કરીએ અમે લોકો. બાકી બેટરીનું વાયર તમે અડો હોય તો ઉતરી થઈ જાય, ખતરનાક. આ થઈ ગયું ને ગાઈઝ તમે જોઈ શકો કે અહીંયા 20 ડ્રોનની ટેસ્ટિંગ કરી રહ્યા છીએ. અહીંયા સ્ટાર્ટિંગમાં 20 ડ્રોનની કરીએ છીએ ટેસ્ટિંગ. જો આ રીતનું થશે લાઇટ શો. ઓટોમેટિક પહેલાં છે ને એની જગ્યા ગોઠવશે. લાઇન સર
એની જગ્યા ગોઠવશે લાઇનસર. પછી આ 20 થઈ જશે, એના પછી બીજા આ 10 થશે, પછી આ બીજા અહીંયા જે પડ્યા છે બીજા 300 ડ્રોન એ રીતે ઓટોમેટિક લાઇન્સમાં અહીંયા ગોઠવશે. બધું લાઇટિંગ ના સમજાવતો પછી એમાં આપણો શો ચાલુ થઈ જવા રહ્યો છે. અત્યારે થોડીક જ વારમાં આપણો શો ચાલુ થવાનો છે. અત્યારે બધા જ ડ્રોન એક્ટિવ થઈ ગયા છે, જોઈ શકો છો તમે અત્યારે લાઈવ કે બધાની જે બેટરીઝ છે જે ઓન છે એ બધા ડ્રોન થઈ ગયા છે, લોકેટેડ થઈ ગયા છે. હવે થોડીક જ વારમાં જ આપણો શો છે એ ચાલુ થવા જઈ રહ્યો છે, એટલે તમે વિડીયો બનાવી રહ્યો. તો ગાઈઝ આપણે ફર્સ્ટ ટ્રાયલ લઈ રહ્યા છે, જો તમે હે માં ખોડલ ખમકારી માતાની જય. તો ભાઈ ચાલુ શોમાં છે ને અમારે એક પ્રોબ્લેમ થઈ ગઈ હતી એકચ્યુઅલી. આ જે 300 ડ્રોન્સ દેખાઈ રહ્યા છે ને તમને ઉપર, કે એમાંથી જે 200 ડ્રોન્સ હતા ને જૂના હતા ને 100 ડ્રોન્સ હતા ને એ નવા હતા. તો એમાંથી જે 100 ડ્રોન્સ હતા ને એમાંથી એક ડ્રોન અમારું બ્લાઇન્ડલી મિસિંગ થઈ ગયું છે. જો આજે અંદર તમને વિડીયોમાં દેખાશે કે જે ગોળ ગોળ ફરી રહ્યું છે ત્યાં અંદરની અંદર જ જે ચિત્ર છે એની અંદર જ ગોળ ગોળ ફરી રહ્યું છે. પણ એટ ધ એન્ડ જ્યારે આ અમારું ફોર્મેશન પતે છે ને, આ એક મૂર્તિનું ફોર્મેશન, ત્યારે ત્યાંથી ડ્રોન છે ને ધીરે ધીરે દૂર જઈ રહ્યું હોય છે અને એની જોડે જોડે બીજા 2 કે 3 ડ્રોન્સ છે ને એને ફોલો કરતાં કરતાં એની પાછળ જઈ રહ્યા હોય છે. તો અમારા ટીમ મેમ્બર્સને અમે બધા દોડીને એ ડ્રોન્સ પકડવા માટે ગયા કે કેચ થઈ શકે મે બી, કે એને સ્ટોપ મોટર ઇમરજન્સી કરીને અમે એને ડ્રોપ કરી શકીએ. પણ જો આ જે ડ્રોન્સ છે અમારા ટોટલ 6 ડ્રોન્સ આવી રીતે ડિસ્કનેક્ટ થઈને ઓટોમેટિક પાયલટ મોડમાં જઈને દૂર સુધી પડી ગયા ખેતરોમાં. અને આના જ ક્લિપ્સ છે અત્યારે જે ખેતરોમાં ઊભો છું ને ત્યાંથી જ આ વ્યૂ આવી રહ્યો છે. જો પછી 2 મળ્યા ખાલી ડ્રોન. ભાઈઓ આપણે બેઠા છીએ રાજપરા ખોડિયાર માતા મંદિરની સામેની હોટલમાં. કેમ કે અમારો જે શો હતો ભાવનગરમાં ડ્રોન શો સોનગઢમાં હતો, એ સોનગઢથી ભાવનગરની વચ્ચે આવે છે રાજપરા. તો અત્યારે તો રાતના 11:30 થયા છે, તો કદાચ જવાનું મેળ નહીં પડે મંદિરે. તો અમે અહીંયાથી બારોબાર નીકળવાના હતા, પણ બધાને ભૂખ લાગી હતી. 11:30 જેવું થયું હતું. રાતનું જમવાનું અમે ડિનર કર્યું હતું. તો અહીંયા હોટલ ભગવતીમાં આવ્યા છીએ જમવા માટે. તો જમીને નીકળીએ ડાયરેક્ટ અમદાવાદ માટે. અને આમાં આગળ મેં એડ કરેલી હશે ક્લિપ તમારા ડ્રોન શોની. તો કેવી છે ક્લિપ, કેવી નહીં મને કહેજો, કોમેન્ટ કરજો. તો મને ખબર પડે કે કઈ રીતનું મારે ઇમ્પ્રૂવ કરવાનું છે, કઈ રીતનું કરવાનું છે, હું કઈ રીતના આગળ વ્લોગ બનાવું તમને ગમે એવા. તો આ વ્લોગ કેવો લાગ્યો તમને, કેવો ના લાગ્યો, કેવો ખરાબ લાગ્યો, સારો લાગ્યો, એવું કોમેન્ટ કરજો. અને તો મળીએ નવા વ્લોગમાં. આ શો બહુ મસ્ત હતો, 300 ડ્રોનનો શો હતો. તો મળીએ.